તો ઉનાળાની આ સિઝનની અંદર બાળકોને બેસાડી દો આવું જ્યુસ બનાવવા માટે, તો એકદમ હોંશે હોંશે બાળકો જ્યુસ પણ બનાવશે, કંઈક નવું શીખી પણ લેશે અને તમને ટેસ્ટી એવું જ્યુસ પીવા પણ મળી જશે। તો ઉનાળાના વેકેશનની અંદર બાળકો જ્યારે આખો દિવસ મોબાઈલમાં જ રહ્યા કરે છે, ત્યારે તેને આવી એક્ટિવિટીઝ કરવા આપી શકાય, જેથી કરી તેનો ટાઈમ પણ જાય, કંઈક નવું પણ શીખી શકે। તો આજનું જે આપણે જ્યુસ બનાવવાના છીએ તે મિક્સર, બ્લેન્ડર કે પછી જ્યુસરની મદદથી નથી બનાવવાના, એકદમ દેશી તરીકાથી બનાવીશું। જો ઘરમાં તે અવેલેબલ ના હોય તો પણ બની શકે છે। તો આ જ્યુસ બનાવવા માટે તમે ઘરમાં રહેલ જે ઘઉં ચાળવાનો જે જારો હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તેનાથી એકદમ પાતળું એવું જ્યુસ નીકળશે, રેસાનો ભાગ અલગ થઈ જશે। અહીંયા પણ આપણે રેસાનો ભાગ પણ જ્યુસની અંદર જોઈ છે, એટલે ઘઉં ચાળવાનો જે આ મોટો ચાયણો છે તેનાથી એકદમ પરફેક્ટ જ્યુસની સાથે થોડા એવા રેસા પણ અંદર આવે છે, બીજનો ભાગ નથી આવતો અને એકદમ ફટાફટથી જ્યુસ બનીને પણ તૈયાર પણ થઈ જાય છે। તો આ વેકેશનની અંદર બાળકોને આવા કામ કરવા બેસાડી દેવા। તો અહીંયા પર જોતાં જ તમે જોશો તો ફટાફટથી જ્યુસ બધું જ નીકળી જાય છે અને જ્યારે તરબૂચની છાલ બચે છે તેનો પણ આપણે આગળ ઉપયોગ કરી લઈશું। અહીંયા પર બીજ અલગ થઈ ગયા છે અને સરસ એવું ટેસ્ટી જ્યુસ પણ નીકળી ગયું છે। તો અહીંયા પર તરબૂચના જે વધારાનો ભાગ હતો, જે આપણે જારાની મદદથી જ્યુસ નથી બનાવી શક્યા, તેનો આ રીતનો આપણે કટ કરી લેવાના છે અને ત્યારબાદ નાના નાના ટુકડામાં આના કટ કરી લઈશું, જેથી કરી જ્યારે આપણે જ્યુસ પીએ ત્યારે તરબૂચના આવા નાના નાના ટુકડા ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી પણ લાગે છે અને જે તરબૂચ છે તેની વેસ્ટેજ પણ થતી નથી। તો હવે આપણી બધી સામગ્રી રેડી છે। તો હવે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈએ। તો સૌપ્રથમ બાઉલની અંદર બરફના ટુકડા, ત્યારબાદ અહીંયા પર જે આપણે બચેલી તરબૂચની છાલમાંથી જે આપણે કટ કરેલા ટુકડા છે તેને એડ કરીશું। હવે આ જ્યુસને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા પર મેં તકમરિયાને થોડી વાર માટે પલાળીને રાખેલા છે। તો અગાઉથી જ્યારે જ્યુસ બનાવવા બેસો તેને 5 મિનિટ પહેલાં તકમરિયાને પાણીની અંદર પલાળી દેવાના, તે સરસ રીતે ફૂલી જશે। હવે તરબૂચના ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા પર મેં રોઝ સિરપનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકાય છે અને હોય તો ઉમેરજો, એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। અને હવે એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે અહીંયા પર મેં 5 થી 6 જેટલા ફુદીનાના પાન લીધા છે, તેને નાના નાના ટુકડામાં કટ કરી એડ કરેલા છે। તો ફુદીનો એડ કરવાથી એકદમ રિફ્રેશિંગ અને ટેસ્ટી ફ્લેવર આવશે। હવે જે તરબૂચનું જ્યુસ હતું તેને એડ કરી લઈએ, તેની સાથે થોડું એવું સંચળ અને ચાટ મસાલો તો તમારા ટેસ્ટના એકોર્ડિંગ એડ કરી દેવાનું અને એકદમ ટેસ્ટી જ્યુસી આપણું રિફ્રેશિંગ તરબૂચનું જ્યુસ બનીને રેડી છે। તો ઉનાળાની આ સિઝનમાં એકવાર તો આ જ્યુસ બનાવવું કમ્પલસરી જ છે। તો બાળકો માટેની એકદમ નવી જ એક્ટિવિટી ફટાફટથી ટ્રાય કરો અને નિરાતે બેસી અને મને કોમેન્ટમાં કહેજો કે તમારી આ રેસિપી કેવી બની છે તમારા બાળકો દ્વારા। તો જો આ આઈડિયા અને રેસિપી ગમી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે પણ મને કહેજો, જેથી કરી હું તમને થેન્ક યુ કહી શકું। તો એકદમ રિફ્રેશિંગ એવું તરબૂચનું જ્યુસ અહીંયા પર મેં સર્વ કરી લીધું છે। તો ઉનાળામાં પીવાની મજા પડી જાય અને એકદમ રિફ્રેશિંગ ફીલ થાય એવું આ જ્યુસ જરૂરથી ટ્રાય કરજો।